ગુલબર્ગ હત્યાકાંડના 24 આરોપીઓની સજાને લઈને સ્પેશિયલ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી હવે સોમવારે યોજાશે। આજે પણ ગુલબર્ગ કેસમાં દોષિતોને કેટલી સજા કરવી તે અંગે દલીલો થઈ હતી। આ દરમિયાન કોર્ટે ન્યાયના હિતમાં મંગાવેલા દસ્તાવેજો અંગે મીડિયામાં થયેલા રિપોર્ટિંગ અંગે નારાજગી પણ વ્યક્ત કરી હતી। આજે દોષિતો કેટલા સમય સુધી જેલમાં રહ્યા તે બાબતે વિસંગતતા જોવા મળી હતી, ત્યારે કોર્ટે જેલ રેકોર્ડ પરથી ખરાઈ કરીને રિપોર્ટ રજૂ કરવા ટકોર કરી હતી। बहुचर्चित गुलबर्ग कांड में कोर्टे 24 आरोपियों ने दोषित जाहिर કર્યા બાદ સજાને લઈને હાલ દલીલો ચાલી રહી છે। ત્યારે શુક્રવારે થયેલી સુનાવણીમાં પબ્લિક પ્રોસિક્યુટરે કોર્ટમાં રજૂઆત કરી હતી કે આતંકવાદીઓને આ કેસના દોષિતોમાં ફેર છે। આતંકવાદીઓ બીજા દેશમાંથી આવીને આતંક અને હિંસા ફેલાવે છે, જ્યારે આ કેસના દોષિતો માટે એવું કહેવાય છે કે ભાઈને ભાઈ કો મારા। દોષિતો અને મૃતકો એકબીજાના મિત્રો હતા, ત્યારે આ માટે જવાબદાર આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ તેવી માંગ કરી હતી। ત્યારે પીડિતોના વકીલ SM વોરાએ રજૂઆત કરી હતી કે ગુલબર્ગ કાંડ માટે અહેસાન જાફરી જવાબદાર નથી, તે સમયનો માહોલ જવાબદાર છે। સાહેબે ફાયરિંગ કર્યો હોય એવો કોઈ પણ આઈ વિટનેસ નથી। એને એક જાતનું હેમરિંગ બનાવી દીધું અને એને પ્રોવોકેશન તો પ્રોવોકેશનનો સવાલ આ કિસ્સામાં હતો નહીં। અને સવારે 9 વાગ્યાથી ટોળું એકઠું થતું હતું અને બનાવો ચાલુ હતા। એ સંજોગોમાં પ્રોવોકેશન કોઈ પણ રીતે માની શકાયું નહોતું। કોર્ટનું જજમેન્ટ જે છે એ જજમેન્ટના કારણે ઉપર જવાનું હોય છે। વલણની બાબતમાં આજના વલણથી થોડોક હું અસંતુષ્ટ ચોક્કસ છું। બચાવ પક્ષના વકીલ પબ્લિક પ્રોસિક્યુટરની દલીલોને અવાસ્તવિક ગણાવી હતી। આતંકવાદીઓને સુધરવાની તક મળતી હોય તો ગુલબર્ગ કાંડના દોષિતોને સુધરવાની તક આપવી જોઈએ તેવી દલીલ કરી હતી। આ કેસમાં સજા અને પીડિતોના વર્તનને લઈને દોષિતોની સામાજિક અને આર્થિક સ્થિતિ ધ્યાન પર લેવામાં આવે તે માટે કોર્ટમાં દોષિતોના પરિવારની સ્થિતિનો રિપોર્ટ રજૂ કર્યો હતો, તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંક્યા હતા કે જે પ્રકારના આરોપીઓ છે, એમની જે ઉંમર છે, એમનું જે બેકગ્રાઉન્ડ છે, ભૂતકાળમાં એમણે કોઈ ગુનાહિત કૃત્ય કરેલું નથી, જામીન ઉપર છૂટ્યા પછી પણ કોઈ ગુનાહિત કૃત્ય કર્યું નથી, સેટલ થઈ ગયા છે, કોકના લગ્ન થયા છે, કોકના પ્રેમ લગ્ન થયા છે। આ જામીન ઉપર દરમિયાનની પ્રવૃત્તિઓ છે જેને પણ ધ્યાનમાં લેવી જોઈએ સુપ્રીમ કોર્ટે કીધું છે। ગુલબર્ગ કાંડની વધુ સુનાવણી સોમવારે હાથ ધરાશે, જેમાં 24 આરોપીઓની સજા અંગેની તારીખ જાહેર કરવામાં આવશે। કેમેરામેન જીતુ મકવાણા, નીતિન મકવાણા, આશકા જાની સાથે હિતેન્દ્ર બારોટ, GSTV, અમદાવાદ।